તો સુરતમાં મીઠાઈના કેરેટમાં વંદો જોવા મળતા લોકોમાં ભારે આક્રોશ છે। આરોગ્ય વિભાગ માત્ર દેખાવા પૂરતી જ કામગીરી કરે છે। વંદો નીકળ્યો ત્યાંના ગોડાઉનમાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી, ફક્ત આખી મીઠાઈની કેરેટનો નાશ કરવામાં આવ્યો। નમૂના આજે લઈ જાય, સેમ્પલ આજે લઈ જાય છે અને 15 દાડે 10 દાડા પછી એના સેમ્પલના રિઝલ્ટો આવે એ મને યોગ્ય નથી લાગતું કે લોકોને આરોગ્ય માટે સુરત મહાનગરપાલિકા ગંભીર હોય। મારો સીધો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકા જો આરોગ્ય બાબતે જો ગંભીર હોય તો ત્વરિત રિપોર્ટ આપે તો ત્વરિત એના વિરુદ્ધ એક્શન લઈ શકાય। જે તે મીઠાઈ હોય કે જે તે વસ્તુ હોય ખાદ્ય પદાર્થ। આક્ષેપ છે કે એમાં ઝીરો કાર્યવાહી કરી છે। જ્યારે જ્યારે આવા તહેવાર આવે છે ત્યારે આરોગ્ય ટીમ બહાર નીકળે છે અને આ ખાઈને ઝેરીલું પદાર્થ ખાઈને કોઈ માંદું પડ્યું, કોઈને કંઈ વધારે થઈ ગયું તેનો જવાબદાર કોણ? અને આજની તારીખમાં પણ હજુ એ દુકાન ચાલુ જ છે અને 15 દિવસ પછી એનો રિપોર્ટ આવે ત્યારે એને આખું બિસ્તામાં મૂકી દેવામાં આવે છે, નથી ગોડાઉનમાં રેડ પડતી ને હજુ પણ આરોગ્ય વિભાગ ખાલી નામ પુત્ર જ રેડ પાડી રહી છે। એટલે સીધો મારો આક્ષેપ છે, મારું સ્પષ્ટ માનવું છે કે આરોગ્ય વિભાગ આના માટે કોઈ ગંભીરતા